નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? બાળ દોસ્તો, આપણે સૌ બધાને એક નવી શરૂઆત થઈ ગઈ છે. તમે નવા ધોરણમાં પ્રવેશી ચૂક્યા છો. સૌ પ્રથમ તો તમને સૌને નવા શૈક્ષણિક વર્ષ માટે ખૂબ ખૂબ અભિનંદન. નવી શરૂઆત એટલે એક નવી આશા, નવી તક, નવા સપના, નવો ઉમંગ. બાળકો, ધ્યાન રાખજો, દરેક દિવસ એક નવી તક છે, કંઈક નવું શીખવાની, કંઈક સારું કરવાની. અને છેલ્લું વર્ષ કેવું ગયું એ ભૂલી જાઓ. હવે આપણે આગળ જોવાનું છે. યાદ રાખો બાળકો, હું બધું જ કરી શકું છું. આ એક વાક્ય છે ને, એ તમે તમારા જીવનમાં ઉતારી લેજો. જો તમે નક્કી કરો કે મને સફળ થવું છે, તો તમારી મહેનત જરૂર ફળ લાવશે. અહીંયા તમારા શિક્ષકો એટલે કે અમે તમારું માર્ગદર્શન કરીશું. તમારા માતા પિતા એ તમારી સાથે છે, અને તમારી શ્રદ્ધા અને તમારી મહેનતથી તમે આગળ વધી શકો છો. બાળ દોસ્તો, તમારામાં કંઈક ને કંઈક ખાસ ક્ષમતા છે. એ ક્ષમતા તમે ઓળખી નાખો. કોઈ સાહિત્યમાં, કોઈ ગણિતમાં, કોઈ ચિત્રકામમાં, કોઈ રમતગમતમાં, કોઈ રસોઈમાં. દરેક જણ પોતાની ક્ષમતા શોધો અને એ સ્કિલને એમાં શ્રેષ્ઠ થવાનો પ્રયાસ કરો. બાળ દોસ્તો, તમને એક સૂત્ર હું આપું છું: મહેનત વત્તા ધ્યાન વત્તા ધીરજ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ, સફળતા. બાળ દોસ્તો, આજે આપણામાં શું ખૂટી રહ્યું છે? ધીરજ. મોબાઈલ યુગના કારણે આપણે 1 સેકન્ડ, 2 સેકન્ડ કે 3 સેકન્ડ એની પણ આપણે રાહ જોઈ શકતા નથી. તો સૌ પ્રથમ તમે ધીરજ વધારો. બાળ દોસ્તો, હવે હું તમને એક વિશેષ કહેવા માંગીશ કે જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો ભાષા શીખવી ખૂબ જરૂરી છે. અને તમે 4 ભાષાઓ શીખવો છો: ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત. તો ભાષા શા માટે શીખવી જોઈએ? કારણ કે ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, પોલિટિક્સ, કોઈ પણ વિષય જો તમારે સમજવું હોય તો સૌપ્રથમ તો માતૃભાષા ગુજરાતી શીખવી તમારે ખૂબ શીખવી જરૂરી છે. ભાષા એ પોતાના વિચારો રજૂ કરે છે, વ્યક્ત કરે છે. ગુજરાતી, અંગ્રેજી આ બંને ભાષા તમે જાણો છો કે કેટલી જરૂરી છે. તમે વિદેશમાં જાઓ ત્યારે અંગ્રેજી ભાષા ખૂબ જરૂરી છે. બાળ દોસ્તો, ભાષા શીખવાથી શું મળે? એક તો પોતે તમે તમારા વિચારો, તમે આત્માની અંદર તમારું મન શું કહે છે એ તમે ભાષા દ્વારા વ્યક્ત કરી શકો છો. પુસ્તકો વાંચી શકો છો, સારી રીતે કોઈની સાથે વાતચીત કરી શકો છો, સુંદર લેખન શૈલી વિકસાવી શકો છો. કોઈ પણ પ્રવચન, વક્તૃત્વ કે ભાષણમાં ભાષા જો સારી હશે તો તમારો આત્મવિશ્વાસ વધી જશે. દુનિયાની અવનવી નવી ખબર અને નવી નવી માહિતીઓ ફક્ત ને ફક્ત ભાષા દ્વારા તમે શીખી શકો છો. મિત્રો, એક સારી ભાષા તમને દરેક જગ્યાએ આગળ લાવે છે. પરીક્ષામાં, સ્પર્ધામાં અને હા, સૌથી વિશેષ જીવનમાં. જો તમારી વાતચીત કરવાની આવડત એ સારી હશે ને તો તમારા મિત્રો પણ સારા હશે. તમે કોકના મનની વાત જાણી શકતા હશો ને તો સારી રીતે વ્યક્ત કરી શકો. અને ક્યારે? જ્યારે ભાષા પર તમારી પકડ હોય. તો આ વર્ષે આપણે ભાષા પર વધુ પકડ માટે શું કરીશું? તો રોજ રોજ થોડું વાંચન કરીશું, સારા સારા સુવિચારોનું વાંચન કરીશું, સાથે સાથે સારી વાર્તાઓનું શ્રવણ કરીશું. તમે રોજની જે ક્રિયા કરો છો, દિનચર્યા, એનું લેખન કરીશું. અને શક્ય હોય તો અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપણે વાર્તાલાપ કરવાની કોશિશ કરીશું. બાળકો, અંગ્રેજી ભાષા પણ તમે માનો એટલી અઘરી નથી. ધીરે ધીરે ગુજરાતી, ઇંગ્લિશ બંને મિક્સ કરીને બોલવાનો પ્રયત્ન કરો. અને રોજિંદા જીવનમાં જે શબ્દોમાં તમને તકલીફ પડે છે એનો અર્થ જાણી અને તેને રોજિંદા જીવનમાં તમે ઉપયોગ કરો તો તમારું ઇંગ્લિશ પણ સાથે સાથે એટલું ઇમ્પ્રૂવ થશે. તમારું ભવિષ્ય તમારી ભાષા પર નિર્ભર છે. પ્રેમથી ભાષા શીખો, આનાથી આગળ વધો. અને બાળ દોસ્તો, આ વખતે આપણે ગુજરાતી, ઇંગ્લિશ એમાં તો આપણે ટોપ કરીશું. તો તમે સૌ તૈયાર છો ને? હવે વધુ વિગતો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આવજો.